વોટ્સએપ યુઝર્સ માટે એક નવા સમાચાર સામે આવ્યા છે. તો વોટ્સએપ ટૂંક જ સમયમાં એક નવું સ્પોઇલર મેસેજીસ ફીચર લાવવા જઈ રહ્યું છે, જે તમારી ચેટને વધુ પ્રાઇવેટ બનાવશે. અને આ ફીચરની મદદથી તમે ઓટીપી, પાસવર્ડ અથવા તો કોઈ પણ સંવેદનશીલ પ્રાઇવેટ મેસેજને બ્લર કરીને મોકલી શકશો. તો હાલમાં વોટ્સએપ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન આપે છે, અને આ સાથે જ તેની ગોપનીયતાનું એક વધારાનું સ્તર વધારવા માટે ઉમેરો કરવામાં આવશે. તો ટેલિગ્રામ જેવી આ સુવિધામાં મેસેજ મોકલતા પહેલા ટેક્સ્ટને સ્પોઇલર તરીકે માર્ક કરી શકાશે. તો આ ફીચર વાપરવા માટે પહેલા મેસેજ ટાઈપ કરો અને પછી મેસેજને ટેપ કરશો અને પછી ટેક્સ્ટ સિલેક્ટ થશે. ત્યારબાદ 3 ડોટ પર ક્લિક કરતા સ્પોઇલર નામનો એક વિકલ્પ દેખાશે અને તેના પર ક્લિક કર્યા પછી મેસેજ બ્લર થઈ જશે. તો મેસેજ મેળવનાર વ્યક્તિને ટેક્સ્ટ ઝાંખો દેખાશે અને તે માત્ર મેસેજ પર ટેપ કર્યા પછી જ તેને વાંચી શકશે. તો વોટ્સએપ બીટા ઇન્ફો દ્વારા શેર કરાયેલા વિડીયોમાં આ ફીચર જોવા મળ્યું છે. તો હાલ આ સુવિધા બીટા ટેસ્ટર્સ માટે આવવાની શક્યતા છે અને પછી ધીમે ધીમે તમામ યુઝર્સ માટે રોલ આઉટ થશે. તો ભવિષ્યમાં ફોટો અને વિડીયો માટે પણ આ સ્પોઇલર સ્પોટ ઉમેરી શકે છે, અને એટલે જ હવે વોટ્સએપ ચેટિંગ વધુ સુરક્ષિત અને પ્રાઇવેટ બનાવવા જઈ રહ્યું છે. આવી જ ગપસપ જોવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.